જાન્યુઆરી મહિનાના અંત સુધી રાજ્યમાં ઠંડી, ધુમ્મસ અને કમોસમી વરસાદ જેવી પરિસ્થિતિ જોવા મળી શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 20મી જાન્યુઆરી સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં ઠંડીનું પ્રમાણ વધુ રહેશે. 22 જાન્યુઆરી બાદ હવામાનમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળશે. પશ્ચિમી વિક્ષેપ સક્રિય થવાને કારણે સાયક્લોનિક સિસ્ટમ અને લો પ્રેશરની અસર ગુજરાત પર પડશે. તેની અસર હેઠળ પશ્ચિમી સૌરાષ્ટ્ર, ઉત્તર સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે. રવિ પાક પર વિપરીત અસર થવાની શક્યતા છે, જેથી ખેડૂતોને સાવચેતી રાખવાની જરૂર છે. આગામી દિવસોમાં હમણાં જ્યારે પશ્ચિમ વિક્ષોભ આવશે ત્યારે ઠંડીમાં ઘટાડો થવાની શક્યતા રહે છે, પરંતુ જેવો પશ્ચિમ વિક્ષોભ ખસી જશે એટલે પુનઃ ઠંડી પડવાની શક્યતા રહે છે. લગભગ ઉત્તર ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન સિંગલ ડિજિટમાં એટલે 9 ડિગ્રી સેલ્સિયસથી પણ ઓછું થવાની શક્યતા રહે. અને લગભગ સાબરકાંઠા અને બનાસકાંઠાના જે ઉત્તરીય બનાસકાંઠાના ભાગોમાં ઠંડી 6 કે 7 ડિગ્રી સેલ્સિયસ પણ થઈ જવાની શક્યતા રહે.